નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોઈ રહ્યા છીએ વિષય જેનું નામ છે સમાજશાસ્ત્ર, જેનો પાઠ આપણે 2 જોઈ રહ્યા છીએ. જેમાં મિત્રો આપણે આગળના લેક્ચરમાં આપણે ગ્રામ સમુદાયની વિશે ચર્ચા કરી, એની પહેલાં ધાર્મિક સમુદાયની વિશે ચર્ચા કરી. હવે આજે આપણે જે નેક્સ્ટ ટોપિક છે શહેરી સમુદાય, એના વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હા, તમારે જો આગળના વિડીયો જોવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને ક્યાંથી જવાનું તો કે પ્લે સ્ટોરમાંથી, હે ને, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને ત્યાંથી તમારે શું કરી દેવાનું, એપ્લિકેશન ડાઉનલોડ. 5 લાખ પ્લસ ડાઉનલોડ બતાવશે. રેડી? ચાલો, ડાઉનલોડ કરીને અહીંયા પેજ આવશે ત્યારે તમારે મોબાઈલ નંબર તમારા નાખવાના, સેન્ડ ઓટીપી કરશો, ઓટીપી આવશે, 4 આંકડાનો મેસેજ તમારામાં, એ નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે, અહીંયા ફોટા બદલશે એટલે બહુ ટેન્શન ના લેવું, પણ તમારે જવાનું પેઇડ કોર્સ. ત્યાં ધોરણ 12નું એક ફોલ્ડર છે. રેડી? તો ત્યાં ફોલ્ડરમાં જાશો એટલે તમને ત્યાં ધોરણ 12ની તમામ પીડીએફનું મટીરિયલ, ઘણા કહેતા ને પીડીએફ આ બધું સ્વાધ્યાય દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ, આ છે બોર્ડના એમપી પેપર, એનું સોલ્યુશન બધું જ હશે. રેડી? પછી બાજુમાં છે એ જશો તો ત્યાં તમને આવી રીતના ક્લિક કરશો એટલે ધોરણ ખુલશે. એમાં તમારે જવાનું ધોરણ 12માં, અને ત્યાં બધા વિષય આવશે, ઇકોનોમિક્સ, ગુજરાતી, સમાજશાસ્ત્ર, હે ને, ભૂગોળ, ઇતિહાસ, આ બધા વિષય ત્યાં છે, મનોવિજ્ઞાનના સ્વાધ્યાયની બધા. તો ત્યાં તમે ફ્રીમાં લાઈન ટુ લાઈન બધા વિડીયો જોઈ શકશો. બાકીના ઓપ્શનમાં જશો તમને ખ્યાલ આવી જશે શું શું છે. રેડી? તો અહીંથી જોઈ લેજો આગળના ભાગ, કેમ કે પાઠ મોટા છે બધા, એટલે એમાં ઘણા બધા ભાગ છે. એટલે વચ્ચેથી ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ હોય, સર અમને આ ભાગ મળતો નથી, અમને આપો લિંક, તો બધાને મોકલી શકું નહીં. એટલે આ એપ્લિકેશનમાં ફિલ્ટર વાઇઝ તમે મેળવી શકશો. ચાલો, આપણા નિયમ પ્રમાણે આપણો વિડીયો શરૂ થાય એટલે સરસ મજાની કોમેન્ટ આપી દો. ચાલો, તમને ગમતી કોઈ કોમેન્ટ આપી દો. ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણો ટોપિક છે શહેરી સમુદાય. તો મેં તમને કીધું ગ્રામ્ય સમુદાયમાંથી આપણે 5 ગુણનો બોર્ડમાં પ્રશ્ન બેઠો પૂછાય, અને એમાં જે હેતુલક્ષી પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરતા જઈએ છીએ. એટલે પેન એક સાથે રાખવી, હે, ચોપડી તો હોય જ, તો એવું લાગે તો સવાલ નોટ ડાઉન કરતો જવો. રેડી? ચાલો, તો કે ભારતમાં ગામડાઓમાં દેશ તરીકે ઓળખાય છે. ભારત છે આપણો ગામડાઓના દેશ તરીકે ઓળખાય છે, તો બધાને ખ્યાલ હશે. તેમ છતાં ભારતમાં પ્રાચીન સમય સિંધુ ખીણની એટલે કે મોહેંજો-દડો, હડપ્પાની શહેરી સભ્યતા જોવા મળે છે. એટલે કે ભારત ગામડાઓનો દેશ છે, નો ડાઉટ, પણ ભારતમાં પ્રાચીન સભ્યતા, જે આપણી સૌથી જૂની સભ્યતા સિંધુ ખીણની સભ્યતા, એમાં મહત્વના સ્થળો હડપ્પા છે, હે ને, મોહેંજો-દડો છે. તો આ જે સ્થળો છે, રેડી, એની શહેરી સભ્યતા પણ આપણે જોવા મળે છે, જે તમે ઇતિહાસમાં જોઈને આવ્યા હશો. ન જોયા તો જોઈ લેજો, ઇતિહાસમાં આપણા વિડીયો છે જ. રેડી? ભારતને તેના શહેરોની પ્રાચીન પરંપરા રહી છે. અનેક વિદેશી મુસાફરો જેવા કે હ્યુએન સાંગ, ફાહિયાન વગેરે પોતાના લખાણોમાં ભારતના જુદા જુદા પ્રદેશના વિકસેલા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે કાશી, બનારસ, મથુરા વગેરે શહેરો અને તેની આસપાસના ગામડાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો પણ હતા. એટલે કે શું કહે છે કે ભારત જે છે એ શહેરોની પરંપરા છે, એ પ્રાચીનથી જોવા મળે છે. કે સિંધુ ખીણની સભ્યતાથી શહેરી વિસ્તાર, શહેરી છે એ વાતાવરણ જોવા મળે છે. જો કે આનો ઉલ્લેખ આપણે સમયાંતરે અલગ અલગ મુસાફરો હતા કે જે ભારતમાં આવ્યા હતા. કોણ? તો કે હ્યુએન સાંગ આવેલો હતો, હે ને, હ્યુએન સાંગ. હર્ષવર્ધનના સમયમાં, ઇતિહાસમાં હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો હ્યુએન સાંગ. પછી ફાહિયાન આવ્યો હતો. રેડી? ફાહિયાન છે એ ગુપ્ત વંશમાં આવેલો હતો, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. તો આવા જે વિદેશી મુસાફરો આવ્યા હતા, એમના પણ રચનાઓ છે, એમાં પણ શહેરોનો ઉલ્લેખ જોવા મળે છે કે એ સમયે શહેરો કેટલા વિકસિત હતા, કેટલા ડેવલપ હતા. આ સિવાય શહેરોની આજુબાજુના જે ગામડાઓ હતા, એમની બંનેની વચ્ચે કઈ રીતના કનેક્શન હતા, કેવા સંબંધો હતા, એમનો પણ ઉલ્લેખ કરેલો છે. જેમ કે કાશી છે, બનારસ, મથુરા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નગર સમુદાય અંગે આપણે એ માહિતી મેળવવાની છે. અહીં તમને શહેરી સમુદાય આપેલું છે, મોટી મોટી બિલ્ડિંગોને, હે ને. ચાલો, અહીંયા તમને ગામડાઓમાં કેવું હોય, આમ ગણિયા ગાંઠિયા તમને મકાનો જોવા મળે, બાકીના ઝાડવાઓ ને એવું બધું હોય. હવે અહીંયા શહેરી વિસ્તારમાં કેવું હોય, ગણિયા ગાંઠિયા તમને ઝાડવા જોવા મળે તો, બાકી તમને નકરી બિલ્ડિંગો ને એપાર્ટમેન્ટો ને બધું જ જોવા મળે. ચાલો, રેડી? તો ચાલો હવે વાત કરીએ આપણે શહેરી સમુદાયનો અર્થ, હે ને. ચાલો, શહેર સમુદાયનો અર્થ. તો શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે, એટલે કે શહેરને આપણે નગર તરીકે પણ ઓળખીએ છીએ. સિંધુ ખીણની સભ્યતા છે, એમાં હડપ્પા નગર
મોહેંજો-દડો નગર, હે ને? તો શહેરની જગ્યાએ નગર પ્રચલિત છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે. તો શહેરી સમુદાયમાં જે શહેરમાં વસતા હોય લોકો અને એનો જે સમુદાય બને એને શું કહેવાય? શહેરી સમુદાય કહેવાય. રેડી? જેમાં વસ્તીનું કદ મોટું અને ઘનતા વધુ હોય છે. રેડી? અને મોટા ભાગની વસ્તી બિન કૃષિ વ્યવસાયના કામ કરતી હોય છે. જો ગામડામાં જે હતું ને એનું સેમ ઉલટું હશે. ગામડાનું જો તમને પરફેક્ટ ખબર હશે તો શહેરનું ઓટોમેટિક આવડી જશે. એટલે કે શું કહે છે? એક તો વસ્તીનું કદ મોટું હોય છે, એટલે કે વસ્તી વધારે છે, ઓછા જગ્યામાં વધારે લોકો વસવાટ કરતા છે, ને? અને આ સિવાય બધી જે એમાંથી મોટા ભાગની એવી વસ્તી હશે શહેરમાં કે બિન કૃષિ ખેતી રિલેટેડ જે પણ કંઈ ઉદ્યોગો એમાં નહીં, બીજા ઉદ્યોગોમાં છે એ શું કરતી હશે? વ્યવસાય કોઈ પણ હોય ઉદ્યોગ જોડાયેલી હશે. આવા નગરનું કદ મોટું હોવાથી તેના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો હોય છે. રેડી? એટલે કે આવા નગરોનું કદ છે એ બહુ મોટું હોય તો એની સભ્યો વચ્ચે પણ બહુ ઔપચારિક, એટલા બધા ખાસ ગાઢમય સંબંધો હોય નહીં. જેમ ગામડામાં કે ને એવા અહીંયા હોય નહીં. કેમ કે અહીંયા તો શહેરોમાં મિત્રો તો કેવી વ્યવસ્થા હોય. ગામડામાં આપણે મિત્રો વાત કરેલી કે તમે કોઈ પણ વ્યક્તિનું નામ લો તો એ ગામના લગભગ વ્યક્તિઓ એને ઓળખતા હશે, હે ને? પણ તમે શહેરમાં તમે આવો અને શહેરમાં કોઈ વ્યક્તિની વાત કરો તો બાજુમાં રહેતા હોય તો ખબર ના હોય બાજુવાળા ભાઈનું નામ શું છે કે બાજુવાળા બેનનું નામ શું છે. આ રિયાલિટી છે, હે ને? કેમ? તો કે એટલો બધો એનો આત્મીય ભાવ એકબીજા પ્રત્યે હોય નહીં. શહેરમાં ના હોય, ગામડામાં હોય. ચાલો, રેડી? ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા, હિતો વગેરે બાબતો વિવિધતા હોય છે. એટલે કે શહેરમાં પણ સેમ વસ્તુ હોય તો કે ધર્મની અલગ હોય, વિવિધતા હોય, વ્યવસાયો અલગ અલગ કરતા હોય તો એના પણ અલગ અલગ ગ્રુપ હોય, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ભાષા, એના અલગ અલગ હિતો, રક્ષણો, બરાબર? આ બધામાં વિવિધતા જોવા મળે. મોટે ભાગે પ્રકૃતિથી દૂર હોય છે. તો સ્વાભાવિક છે કે મેં કીધું એમ હમણાં જ આપણે આગળ વાત કરી, તો ઔપચારિક વાત કરી હતી વૃક્ષો આ બધું, તો એ લોકો તો પ્રકૃતિથી લગભગ દૂર જ હોય છે. રેડી? કેમ કે શહેરોમાં પ્રકૃતિ હોય અને એની સાથે જોડાયેલા હોય એવી રીતે શક્યતા બહુ ઓછી હોય છે. સમાજશાસ્ત્રીની દ્રષ્ટિથી જોઈએ તો શહેર કે નગરના સમુદાય એક જીવનશૈલી છે. નગરમાં વધુ વસ્તી ગીચતા હોય છે અને વાહન વ્યવહારની અવર જવર, ખરીદ વેચાણ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડ વધુ હોય છે. નગર સમુદાયના લોકો સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ તેમજ શ્રદ્ધાઓમાં વૈવિધ્યતા હોય છે. તો શું કહે છે ભાઈ? તો કે જો સમાજશાસ્ત્રીની દ્રષ્ટિએ જોઈએ તો શહેર કે નગરની સમુદાય એક અલગ જ જીવનશૈલી છે. જેમ કે નગરમાં વસ્તી છે એ વધારે હોય અને ગીચતા પણ વધારે હોય. રેડી? ગીચતા એટલે એક કોઈ આ ભાગ હોય, હે? જો ગામડામાં વસ્તી ગીચતા ઓછી હોય, ગામડામાં શહેરમાં વધારે હોય. ફોર એક્ઝામ્પલ માની લો કે આ એક ચોરસ કિલોમીટર છે, ચોરસ કિલોમીટર છે, તો એમાં વસ્તી કેટલી હોય? તો કે માની લો કે 100 જણા વસતા હોય એક ચોરસ કિલોમીટરમાં ગામડામાં. પણ આ જે ચોરસ 1 કિલોમીટર હોય એમાં શહેરમાં 1 લાખથી પણ વધારે વસ્તી હોય, વસવાટ કરતી હોય. તો વસ્તી ગીચતા ક્યાં વધારે થાય? તો સ્વાભાવિક છે કે ભાઈ શહેરમાં જ થાય ને ભાઈ, ગામડામાં હોય નહીં. ચાલો, રેડી? આ સિવાય તો કે વાહન વ્યવહારોની અવર જવર સતત રહેતી હોય છે શહેરોમાં. ખરીદ વેચાણ, વૈજ્ઞાનિક શૈક્ષણિક સગવડો, સુવિધાઓ પણ ગામડાઓ કરતાં સુવિધાઓ વધારે હોય, હે ને? આ સિવાય નગર સમુદાયના લોકોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ જે આધ્યાત્મિક અથવા તો ધાર્મિક દ્રષ્ટિએ હોય એ કંઈક અલગ હોય, અલગ શ્રદ્ધા, વૈવિધ્યતા એમાં પણ જોવા મળતું હોય. ભારતમાં એક સમાન સ્વરૂપમાં નગર સમુદાય નથી, પરંતુ તેમના કદ, કાર્ય, રચના, વસવાટની ઢબ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે ભારતમાં જે છે એ એક સમાન નગર સમુદાય નથી. બધી જગ્યાએ જેમ ગામડાઓ છે એમ જ છે કે ભાઈ એક સમાન નગર સમુદાય બધી જગ્યાએ હોતો નથી. પણ એમાં કદ છે, કાર્ય છે, એમનું રચના છે, વસવાટ છે, આમ જોવા જઈએ તો બધામાં વિવિધતા જોવા મળે છે. ચાલો, રેડી? તો આ હતો કંઈક આપણે શહેરી સમુદાયનો અર્થ. હવે એમના લક્ષણો જોવાનું છે. પહેલા એની વ્યાખ્યા જોશું, પછી એની લક્ષણો જોઈ. તો ચાલો, શહેરી સમુદાયની વ્યાખ્યા અને લક્ષણો. તો લુઈ વર્થ, સમાજશાસ્ત્રી છે લુઈ વર્થ, એણે શું કીધું છે? મોટું કદ, ગીચ વસ્તી અને અનેકવિધતા એ નગર સમુદાયની મહત્વની બાબત છે. એટલે કે શહેરમાં એક તો મોટું કદ હોય, હે ને? પછી ગીચ વિસ્તાર હોય, ગીચ વસ્તી હોય
અને અનેકવિધતા, એકતા ન હોય એમાં, અનેકવિધતા, અનેક પણ અલગ અલગ જુદા જુદા પણ વિચારસરણી બધાને અલગ અલગ એકતામાં માનતા હોય એવી શક્યતા બહુ ઓછી હોય છે. રેડી? ચાલો પછી કિંગ્સલે ડેવિસ ના જણાવ્યા મુજબ નગર સમુદાય વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે. એટલે જે કિંગ્સલે ડેવિસ જે સમાજશાસ્ત્રી છે એના આધારે કેટલીક શહેરી સમુદાય છે એ લાક્ષણિકતાઓ ધરાવે છે. તો જોઈએ એમાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે. અને મેં કીધું એમ કે આ પ્રશ્ન પણ આપણે 5 ગુણમાં પૂછી શકાય. શું? તો કે શહેરી સમુદાયની વ્યાખ્યા આપો અથવા તો અર્થ આપો અને એમની લાક્ષણિકતાઓ જણાવો. 5 ગુણ બોર્ડમાં. જેમ ગ્રામ્ય સમુદાય પૂછાશે એમ જ શહેરી સમુદાય પૂછાઈ શકે. એટલે થોડું ક્લિયર કટ આપણે રાખશું. ચાલો ક્લિયર? પણ નામ ઉપરથી વાંધો નહીં આવે, ચાલી જશે. ચાલો, અનેકવિધતા. પહેલો લાક્ષણિકતા કઈ છે? અનેકવિધતા. તો કે નગર સમુદાયમાં સામાજિક જીવનમાં, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રો જેમ કે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ, વ્યવસાય વગેરેમાં અનેકવિધતા હોય છે. સામાજિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમિ તફાવત જોવા મળે છે. એટલે કે નગર સમુદાય હોય, નગર સમાજ જીવન હોય, એમાં ધર્મની બાબત હોય, ભાષાની બાબત હોય, સંસ્કૃતિની બાબત હોય, વ્યવસાયની બાબત હોય, તો આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક ભિન્નતા જોવા મળે, અલગપણું જોવા મળે છે. અને જે સામાજિક રહેણીકરણી હોય, એની સંસ્કૃતિ હોય, પાર્શ્વભૂમિ તફાવત હોય, એટલે એમાં પણ ઘણા બધા તફાવત જોવા મળે છે. તો શહેરી સમુદાયમાં આ એક જોવા મળે છે, અનેકવિધતા. પછી દૂરવર્તી સંબંધો. તો નામ પર જ ખબર પડી ગઈ કે ભાઈ નગર એ દૂરવર્તી સમુદાય છે, હે ને, જેમાં તેના સભ્યો વચ્ચે સંબંધો અને સંપર્ક પોતાના હિત સંતોષવા પૂરતા મર્યાદિત હોય છે. એટલે કે નગર સમુદાયમાં મેં કીધું એમ કે એના સંબંધો કેવા હોય? લિમિટેડ હોય. અને એ કેવા? તો કે એનું જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધીના સંબંધ હોય. જેવું કામ પતી ગયું પછી સંબંધ હારે કંઈ લેવા દેવા હોતા નથી. રેડી? ચાલો, માત્ર ભૌતિક નિકટતા હોય છે, સામાજિક નિકટતા ઓછી હોય છે અને સંબંધોમાં વધુ યાંત્રિકતા અને ઔપચારિકતા હોય છે. તો કેવી હોય છે દૂરવર્તી સંબંધોમાં? તો કે ભૌતિક નિકટતા હોય, ભૌતિક રીતે બધા નજીક હોય, હે ને, ફિઝિકલ રીતે બધા નજીક હોય, ભૌતિક રીતે નજીક હોય, પણ એની સામાજિક નિકટતા ઓછી હોય. સમાજની પ્રત્યે કે એકબીજા પ્રત્યેનો ભાવ, લાગણી, આ બધું શહેરી સમુદાયમાં ઓછું જોવા મળે. અને સંબંધો પણ વધુ યાંત્રિક અને ઔપચારિક હોય. એટલે કે ટેકનિકલ સંબંધો હોય, હે ને, પણ ઔપચારિક બધા. આમ આપણું કોઈ પરફેક્ટ જે ગામડાઓમાં જેવા સંબંધો ડેવલપ હોય, એક વ્યક્તિ બીજા વ્યક્તિ, હે ને, ઘણા એમ કે મારું માન તો રાખવું જ પડશે, આ તે બધું, એ શહેરોમાં એવું જોવા મળે નહીં. એટલે સંબંધો એટલા મજબૂત ન હોય, ઔપચારિક હોય. રેડી? ચાલો, નેક્સ્ટ છે વ્યક્તિકરણ. તો કે નગર સમુદાયમાં વ્યક્તિનું વ્યક્તિકરણ થાય છે. એટલે કે વ્યક્તિએ પોતાના હિતો સંતોષવા પોતે સાધનની પસંદગી કરીને ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે. રેડી? તેમાં આવતી મુશ્કેલીમાં પોતે જ દૂર કરીને ધ્યેય પ્રાપ્તિ કરવામાં વ્યક્તિએ એકલાએ જ પ્રયત્ન કરવો પડે છે. આથી વ્યક્તિ નગર સમુદાય એકલાપણું અનુભવે છે. તો શું કહેવા માંગે છે ભાઈ? તો કે ભાઈ નગર સમુદાય છે એ કેવો હોય છે? વ્યક્તિનું વ્યક્તિકરણ થાય છે. એટલે કે કોઈ વ્યક્તિ છે એને માની લ્યો કે પોતાની ઈચ્છાઓ સંતોષવા માટે પોતે જ છે શું કરવું પડશે? સાધન અપનાવવું, કોઈ પણ સાધન સામગ્રીની પસંદગી કરવી પડશે અને પોતાના ધ્યેયો પૂર્ણ કરવા પડશે. પણ માની લ્યો કે એના ધ્યેયો પૂર્ણ કરવામાં એને જે સાધન પસંદગી કરી છે એ ક્યારેક શું થાય, એમાં મુશ્કેલી આવે, તો એ મુશ્કેલી પણ પોતે જ દૂર કરવી પડશે. કોણે? શહેરી સમુદાયમાં વ્યક્તિ રહેતો જે એકલો જે છે એને જ દૂર કરવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ભાઈ નગર સમુદાય છે એમાં એકલાપણું અનુભવાય છે. રેડી? આમ બધા વસ્તી વધારે છે પણ માણસ અંદરથી એકલતા અનુભવતો હોય એવું જણાઈ રહ્યું છે. કયા આધારે? તો કે શહેરી સમુદાયના લક્ષણોમાં વ્યક્તિકરણને આધારે. ચાલો, ચોથું લક્ષણ જોઈએ, સામાજિક ગતિશીલતા. તો કે સામાજિક ગતિશીલતા નગર સમુદાયની ખાસિયત બની રહે છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. તે માટે જુદા જુદા પ્રલોભન, તકો અને અનેક પ્રકારના આકર્ષણો જે વ્યક્તિની સામાજિક ગતિશીલતા માટે પ્રેરે છે. એટલે કે આ જે સામાજિક ગતિશીલતા છે ને એ જ શું છે? તો કે ભાઈ નગર સમુદાયની છે એ ખાસિયત છે. કયું? તો કે સામાજિક ગતિશીલતા છે. નગર સમુદાયમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. એટલે કે વ્યક્તિની જે ગતિશીલતા છે એને શું થાય, હે ને, સારું કામ કરે એટલે એને પેલું પ્રોત્સાહન મળે, આગળ વધશે. અને એને જુદા જુદા પ્રલોભન આપવામાં આવે, સ્કીમ આપવામાં આવતી હોય છે, અલગ અલગ એને તકો મળતી હોય છે આગળ વધવા માટે.
આ બધી છે એ અનેક પ્રકારના આકર્ષણો હોય કે જે વ્યક્તિને સામાજિક ગતિશીલતા લાવવામાં, સમાજને આગળ લાવવામાં પ્રોત્સાહન પ્રેરે છે અને સમાજમાં પોતે છે ઊંચો દરજ્જો લઈ શકે છે. ક્લિયર? પોતાને કામના આધારે, પોતાની આવડતના આધારે પોતે ઊંચો દરજ્જો સમાજમાં મેળવી શકે છે. અને સમાજ જીવનમાં સ્પર્ધાનું તત્વ વિશેષ હોય છે. શહેરી સમુદાયમાં સમાજ જીવન હોય તો એમાં સ્પર્ધા સતત રહેલી હોય છે. કેમ કે કોઈ વ્યક્તિ શહેરમાં કંપનીમાં કોઈ જોબ કરે છે તો એણે પોતાને કામમાં પોતાનું સર્વસ્વ આપવું જ પડશે, નહીંતર એની નોકરી કોઈ બીજા વ્યક્તિ લઈ શકે છે, હે ને? એમને છે નોકરી પરથી હટાવી શકે છે. એટલે સ્પર્ધાનો એક માહોલ ઘણો બધો જોવા મળે શહેરી સમુદાયમાં. ક્લિયર? ચાલો, તો એક સામાજિક ગતિશીલતા પણ છે, એ પણ એક મહત્વનું લક્ષણ છે. નેક્સ્ટ 5મું છે દૂરવર્તી સમાજ નિયંત્રણ. એટલે શું કહે છે કે નગર વિશાળ અને દૂરવર્તી સમુદાય હોવાથી જાહેર જીવન શક્ય બનાવવા તેમજ સામુદાયિક સંગઠન જાળવવા અને લોકોના જાનમાલ હકોની હિતોનું રક્ષણ કરવા કાયદો, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગો, વહીવટી વિભાગો વગેરે જરૂરિયાત બની રહે છે. એટલે કે આટલું મોટું નગર, વિશાળ નગર હોય એમાં બધા સમુદાયો છે એનું હિત જળવાઈ રહે એ માટે છે એ શું થાય તો કે બધાય સંગઠન અમુક બનાવવામાં આવ્યા હોય, પછી લોકોને નુકસાન ન પહોંચે, લોકોના હિતોનું રક્ષણ થાય, કાયદો જળવાઈ રહે, પોલીસ તંત્ર હોય, કોર્ટ હોય, ગુપ્તચર વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, આ બધાની જરૂરિયાત ક્યાં પડે છે? શહેરી સમુદાયમાં પડે છે. ક્લિયર? આ સિવાય નગર સમુદાયમાં ગ્રામ સમુદાય કરતાં ધોરણભંગ વર્તન છુપાવવાની વધુ તકો હોય છે. એટલે કે નગર સમુદાયમાં છે એ ગ્રામ સમુદાય કરતાં જે એના જે નીતિ નિયમો છે એ ભંગ કરવાની અને એને છુપાવવાની વધારે તકો વધારે રહેલી છે. એટલે કે કોઈ પણ માની લ્યો કે ભાઈ ગ્રામ સમુદાયમાં કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ગુનો થયો છે તો એ છુપાવવો બહુ મુશ્કેલ છે, પણ શહેર સમુદાયમાં આજુબાજુવાળાને કોઈ મતલબ નથી, કંઈ લેવા દેવા નથી, એટલે એ લોકોને વધારે તક મળી શકે કે આ બધી ગુનાઓ છુપાવી શકાય છે. રેડી? શહેરી સમુદાયમાં એ વસ્તુ લાક્ષણિકતા છે. પણ દૂરવર્તી સામાજિક નિયંત્રણ એટલે કે સામાજિક નિયંત્રણ દૂરવર્તી છે, પ્રોપર એનું નિયંત્રણ થઈ શકતું નથી. નેક્સ્ટ છે સામાજિક સહિષ્ણુતા. તો કે નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય છે. એટલે કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચાર, વ્યવહારો, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદારતા કે સંભાવ રાખીને પોતાનામાં સમાવી લે છે. એટલે કે શું કે છે તો કે નગર જે સમુદાય છે એમાં અમુક વર્તનો કે વિવિધતા પ્રત્યે લોકોની સહિષ્ણુતા છે એ પ્રેરાય છે, કહેવાય છે. એટલે કે કોઈ વ્યક્તિ છે એ પોતે જુદી જુદી જ્ઞાતિનો હોય, ભાષા અલગ બોલતો હોય, ધર્મ પાળતો હોય, અલગ કોમનો હોય, એના વિચારો અલગ હોય, વ્યવહારો અલગ હોય, સંસ્કૃતિ પ્રત્યે એની શું થાય તો કે એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે પોતાના ઉદારતાનો ભાવ પ્રગટે અને એ પોતાનામાં છે એ શું થાય છે સમાવી લે છે. એટલે પોતે સરળતાથી બીજું અપનાવી લે છે, કહેવાનો મતલબ આખું એ છે. નગર સમુદાયમાં દૂરવર્તી સંબંધો અને યંત્રવત જીવન હોવાથી જુદા જુદા પ્રકારના વ્યક્તિઓ, જૂથો, સંસ્કૃતિ અને વર્તન પ્રત્યે સહિષ્ણુતા ભાવ સામાજિક અનુકૂલન દર્શાવે છે. એટલે કે જે નગર સમુદાય છે એમાં કેવા સંબંધો છે તો કે દૂરવર્તી છે. ગ્રામ સમુદાય જેવા મજબૂત હોતા નથી અને આ સંબંધો પછી કેવા હોય છે? યંત્રવત હોય છે કે કામ પૂરતા સંબંધો હોય છે, વધારે એના સંબંધો ડિટેલમાં હોતા નથી બહુ. રેડી? આથી શું થાય તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ જૂથો કે સંસ્કૃતિ કે વર્તન પ્રત્યે શું થાય સહિષ્ણુતા ભાવ છે એ સરળતાથી કેળવે છે. ચાલો, 7મો પ્રકાર છે સ્થાનિક પૃથકતા. તો કે નગર સમુદાય જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. નગર સમુદાય અમુક વિસ્તારોમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, ધંધાનું કેન્દ્ર હોય છે અને અમુક વિસ્તારોમાં રહેઠાણ, મનોરંજન, શિક્ષણ, વહીવટી, ચિકિત્સા, ધર્મ વગેરે અવરજવર સંબંધી કેન્દ્રો વિકસિત થયા છે. એટલે કે સ્થાનિક પૃથકતામાં શું હોય તો કે નગર સમુદાયમાં અલગ અલગ વસ્તુઓ અલગ અલગ વિસ્તારમાં હોય. કે જેમ કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્ર છે તો એ અલગ વિસ્તારમાં હોય, એનું કેન્દ્ર અલગ હોય, પણ જ્યારે રહેઠાણ હોય, મનોરંજનની કોઈ વસ્તુ હોય, શિક્ષણ, વહીવટ, ચિકિત્સા, આ બધી વસ્તુ છે પાછી અલગ જગ્યાએ જોવા મળે છે. એટલે કે વિભાજન જોવા મળે. ગ્રામ સમુદાયમાં આવું કોઈ વિભાજન જોવા મળતું નથી. ક્લિયર? કે ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય બધું અલગ હોય, પછી શાંતિ, રહેવા, રહેઠાણ, પછી મનોરંજન, આ તે બધું શિક્ષણ, આ તે બધું અલગ વ્યવસ્થા હોય. યંત્રવત જીવન. તો કે યંત્રવત જીવન નગર સમુદાયની ખાસિયત છે.
વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષનો અનુભવ કરે છે. એટલે કે માનવીનું જીવન છે એ યંત્રવત છે. યંત્રવત એટલે પેલું કેવું, ટાઈમ ટુ ટાઈમ. હા, આટલા વાગી ગયા, ચાલો ઓફિસે જવું પડશે, નોકરીએ જવું પડશે, આટલા વાગ્યા એટલે ઘરે આવવું જોશે, હે ને, છૂટી થઈ ગઈ. એટલે ટૂંકમાં એક ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલવાનું છે. ફિક્સ આટલા વાગે એટલે પહોંચી જ જવાનું છે, હે ને. ટાઢ, તડકો, વરસાદ જે હોય એને એટલા વાગે એટલે શહેરી સમુદાયમાં યંત્રવત જીવનમાં પહોંચી જવું પડે. પણ એ જગ્યાએ ગામડે હોય તો માની લો કે ભાઈ આજે આપણે ખેતર જવાનું છે, 7-8 વાગે સવારમાં નક્કી કર્યું કે 8 વાગે આપણે જશું. પણ માની લો કે સવારમાં એમ થયું કે વરસાદ થોડો આવી રહ્યો છે, આજે રજા રાખી દો, આજે નથી જવું, અથવા તો મહેમાન આવી ગયા, રજા રાખી દો. પણ શહેર સમુદાયમાં આ વસ્તુ શક્ય નથી. રેડી? એટલે કે યાંત્રિક જીવન થઈ ગયું, યંત્રવત. આથી વ્યક્તિમાં સતત ટેન્શન રહે, મગજમાં ટેન્શન રહે, તંગદિલી રહે, ક્રોધપણું આવી જાય. રેડી? અને સંઘર્ષનો સતત એ અનુભવ કરતો રહેતો હોય છે. ક્લિયર? શહેરી સમુદાયમાં વ્યક્તિ. ચાલ, અને છેલ્લો છે કયું, તો કે સ્વૈચ્છિક સંગઠન. તો કે નગર સમુદાયમાં સેવા અને માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો જોવા મળે છે. જો કે નગરમાં સ્વૈચ્છિક સંગઠનો અનેક મંડળો શહેરોની સામાજિક જરૂરિયાતો પ્રમાણે વિકસે છે, જે વ્યક્તિને સામાજિક, આર્થિક, માનસિક સલામતી પૂરી પાડે છે. એટલે કે નગર સમુદાયમાં છે એ સેવા અને માનસિક સ્વૈચ્છિક સંગઠનો હોય. એટલે કે પોતાની રીતે બનેલા સંગઠનો હોય, સ્વૈચ્છિક સેવા પ્રવૃત્તિ માટે કરેલા સંગઠનો જોવા મળે છે. જો કે આ સ્વૈચ્છિક સંગઠનો છે એ અનેક મંડળો શહેરી સામાજિક જે જરૂરિયાત હોય એ પ્રમાણે એની વિકાસ થયો હોય. કે આજે પણ કોઈ માની લો કે શહેર સમુદાયમાં એક કોઈ એવું મંડળ બનાવવામાં આવે, પણ એ મંડળ કયા આધાર બને, કે અહીંયા જરૂરિયાત શું છે, મંડળનું કામ શું છે, એના આધારે છે એ મંડળ બનાવવામાં આવતું હોય. જે વ્યક્તિની સામાજિક અને આર્થિક, કોઈ માનસિક સ્થિતિ સલામતી હોય એને પૂરી પાડે છે, વ્યક્તિને ટૂંકમાં એક પ્રોત્સાહન રૂપે પૂરું પાડે છે. શહેરી સમુદાયમાં આવા સંગઠનોને એવું બધું ઘણું બધું હોય છે. વર્તમાન ભારતમાં શહેરીકરણ વધતું જાય છે. શહેરના સ્વરૂપો, આકાર બદલવા લાગ્યા છે. એટલે હાલમાં જોવા જઈએ તો શહેરીકરણ છે એ વધતું જાય છે. દિવસે દિવસે શહેરો મોટા થતા જાય છે, હે ને, અને એનો આકાર બદલી રહ્યો છે, એનો સ્વરૂપ બદલાઈ રહ્યો છે. વસ્તી ગીચતા અને વૈવિધ્યતામાં વૃદ્ધિ થવા લાગી છે. તો સ્વાભાવિક છે કે વસ્તી પણ ભારતની વધતી રહી છે, તો એમાં પણ વધારો થયો છે. સાથે સાથે શહેર સમુદાયમાં અનેક નવી સમસ્યાઓ પણ ઉદ્ભવી છે, જેવી કે ગંદા વસવાટો, ટ્રાફિક, પ્રદૂષણ. એટલે કે જે વસ્તી વધી છે, વસ્તી ગીચતા વધી છે, તો સાથે સાથે નવા શહેરો ડેવલપ થાય છે ને એ બધું છે. પણ સિક્કાની બે બાજુ હોય, હે ને. તો એની પાછળ સમસ્યાઓ પણ વધવા લાગી છે. જેમ કે ભાઈ ગંદા વસવાટો, હે ને, ટ્રાફિકના પ્રશ્નો સતત, પ્રદૂષણ સતત, પેલો કચરો, આ તે બધું. તો આ પણ પ્રશ્નો વધવા લાગ્યા છે. શેમાં? શહેરી સમુદાયમાં. તો આ બધા આપણા શહેરી સમુદાયના શું હતા? લક્ષણો હતા. ફરીથી કયા લક્ષણો છે આપણે પાછા હિન્ટ લઈ લઈએ. તો શહેરી સમુદાય છે એના લક્ષણો છે કોણે આપેલા છે? કિંગ્સલેટ ડેવિસે. એના મુજબ લક્ષણો છે 9. એમાં પહેલું છે અનેકવિધતા, પછી છે દૂરવર્તી સંબંધો, ત્રીજું છે વ્યક્તિકરણ, ચોથું સામાજિક ગતિશીલતા, પાંચમું છે દૂરવર્તી સામાજિક નિયંત્રણ, છઠ્ઠું છે સામાજિક સહિષ્ણુતા, સાતમું સ્થાનિક પૃથકતા, આઠમું યંત્રવત જીવન અને નવમું સ્વૈચ્છિક સંગઠન. તો તમને જો મિત્રો 5 ગુણમાં પ્રશ્નો પૂછાય તો તમને આમાંથી તમારે શહેરી જે પણ કંઈ સમુદાય છે એના વિશે તમારે એનો અર્થ આપવાનો અને એના લક્ષણો છે એ જણાવવાના રહેશે. રેડી? તો મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટોપિક છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.